ભારે વરસાદને કારણે ડાકોરનો ઐતિહાસિક ગણાતો કંકુ દરવાજો ક્ષતિગ્રસ્ત થતાં અવરજવર માટે બંધ કરાયેલ છે, જેને કારણસર વડાબજારમાં જતા આવતા તમામ વ્યક્તિઓને પડતી રહેલી અગવડ. આજે સવારે અચાનક કંકુ દરવાજાના મોભનો ભાગ તૂટી જવાથી તેમજ ચણતરની ઈંટો નીચે પડતા રસ્તો બંધ કરવાનો નગરપાલિકાએ કરેલો નિર્ણય, જેને કારણસર જાન માલ અને હાનિમાંથી ટાળી શકાય. આ ઐતિહાસિક દરવાજો ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે, જેને ઘણા લોકો અને ઘણા વ્યક્તિઓ આને પોતાની યાદો સાથે આજે સવારે બનેલી મંગળા આરતી પછીની ઘટનાને કારણસર ડાકોર આખા ડાકોરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. વર્ષો પુરાણું બાંધકામ હોવાથી પડી જવાની શક્યતાને પણ નકારી શકાય નહીં, કારણ કે અહીંયા સતત માલસામાન, વ્યક્તિઓ અને એકમાત્ર વડા બજારથી આવતો રસ્તો હોયને કારણસર વધારે જાનમાલને નુકસાન ના થાય એ કારણસર લીધેલો નિર્ણય.